વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 ખનિજ અને ઉર્જા સંસાધન તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. પહેલો પ્રશ્ન પૂછાયો છે, તમારા દૈનિક ઉપયોગમાં આવતા 3 ખનિજોના નામ લખો. જવાબ: મારા દૈનિક ઉપયોગમાં આવતા 3 ખનિજોના નામ આ પ્રમાણે છે: લોખંડ, ખનિજ તેલ અને કુદરતી વાયુ. આગળ આપણે બીજો પ્રશ્ન જોઈશું. તાત્વિક ખનિજોના અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળી આવે છે? તેનો જવાબ જોઈશું તો તાત્વિક ખનિજોના અયસ્ક સામાન્ય રીતે આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે. પ્રશ્ન નંબર 3, ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ ક્યાં આવેલા છે? જવાબ: ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ હિમાલય પ્રદેશ રાજ્યમાં મણિકરણ અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પુંગા ઘાટી ખાતે આવેલા છે. આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈશું. પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા કયા કયા ઉત્પાદનો બનાવવામાં આવે છે? જવાબ: પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક, ઊંજણ તેલ વગેરે ઉત્પાદનો બનાવવામાં આવે છે. 5મા નંબરમાં જોઈશું તો ગુજરાતમાં ગરમ પાણીના ઝરા કયા કયા આવેલા છે? જવાબ: ગુજરાતમાં ગરમ પાણીના ઝરા લસુંદરા, ઉનાઈ, ટોવા અને તુલસીશામ ખાતે આવેલા છે. આગળ પ્રશ્ન નંબર 2 આપેલો છે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન, ખનિજ તેલને કાળું સોનું કેમ કહેવામાં આવે છે? જવાબ: ખનિજ તેલ ખૂબ જ કિંમતી ઉર્જા સંસાધન છે. રિફાઇનરીમાં પ્રક્રિયા દ્વારા તેમાંથી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક, ઊંજણ તેલ જેવા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. તેનો દરેક ભાગ ઉપયોગી હોય છે. ખનિજ તેલના વિવિધ ઉત્પાદનોનો વ્યાપારી ધોરણે બહોળો ઉપયોગ થાય છે. આ કારણોસર ખનિજ તેલને કાળું સોનું કહેવામાં આવે છે. આગળ આપણે બીજા નંબરનો પ્રશ્ન જોઈશું. જેનાથી આપણે ઉર્જા બચાવી શકીએ તેવા ઉપાયો જણાવો. જવાબ: જેનાથી આપણે ઉર્જા બચાવી શકીએ તેવા ઉપાયો આ પ્રમાણે છે: પેટ્રોલને બદલે સીએનજી નો ઉપયોગ કરવો જોઈએ. બીજા નંબરમાં જોઈશું, રસોઈઘરમાં બળતણ માટે લાકડા કે કોલસો વાપરવાને બદલે એલપીજીનો ઉપયોગ કરીશું. ત્રીજા નંબરમાં, ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતો જેવા કે જળ વિદ્યુત, સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ વગેરેનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 3, ગુજરાતમાં કોલસો ક્યાંથી મળી આવે છે? જવાબ: ગુજરાતમાં લિગ્નાઇટ કોલસો કચ્છમાં પ્રાંધ્રો, સુરતમાં તડકેશ્વર, ભરૂચમાં રાજપારડી, ભાવનગરમાં થોરડી, તગડી અને સામતપર તથા મહેસાણામાં કડી ખાતેથી પણ લિગ્નાઇટ કોલસો મળી આવે છે. પ્રશ્ન નંબર 4, ભવિષ્યમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે. આ વિધાન સમજાવો. જવાબ: કોલસો, ખનિજ તેલ અને કુદરતી ગેસ જેવા શક્તિના સાધનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે એવું અનુમાન કરવામાં આવે છે. જો વર્તમાન દરે તેમનો વપરાશ સતત થતો રહે તો શક્તિના એ ઇંધણોના ભંડારો સમાપ્ત થઈ જશે. આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે. એટલા માટે ભવિષ્યમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે. બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો અમર્યાદિત છે, તે પુનઃપ્રાપ્ય છે, તે નાશવંત નથી, તે ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે, વળી તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી, તે પ્રદૂષણ મુક્ત છે. પ્રશ્ન નંબર 5, ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવા જ સમજદારી છે.
એમ સાથી કહી શકાય? જવાબ: અશ્મિ બળતણોનો વપરાશ જવાબ: અશ્મિભૂત બળતણો ઈંધણનો વપરાશ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. તેમનો જથ્થો મર્યાદિત છે. જો વર્તમાન દરે તેનો વપરાશ થતો રહેશે તો નજીકના ભવિષ્યમાં તેના ભંડારો સમાપ્ત થઈ જશે. એ એક ચિંતાજનક બાબત છે. તે પુનઃ અપ્રાપ્ય છે. તે નાશવંત છે. તેનું નવીનીકરણ થઈ શકતું નથી. અશ્મિભૂત બળતણોના સળગાવવાથી, દહનથી વાતાવરણમાં ઝેરી પ્રદૂષકો ફેલાય છે. તે ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે. આથી કહી શકાય કે ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવા સમજદારી છે. આગળ એ પ્રશ્ન નંબર 3 છે. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તેમાં પહેલો પ્રશ્ન: નીચેનામાંથી કયું લક્ષણ ખનિજનું નથી? તો એ 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ છે સી, તેઓ અપ્રાપ્ય હોય છે. બીજા નંબરમાં જોઈશું તો નીચેનામાંથી બંધબેસતી જોડી બનાવો. તો એ વિભાગ એ અને વિભાગ બી આપેલો છે. તેમાં અહીં સાચો જવાબ આવશે સી. પહેલા એ આપેલું છે સૌર્ય ચિતાગાર, એમાં ચોથા નંબરનું સાણી આવશે. અહીં બીમાં આપેલો છે 5 વિન્ડ ફાર્મ, તો અહીં માંડવી આવશે. સીમાં બીજા નંબરનું ચારણકા સોલાર પાર્ક, તો ચારણકા આવશે. ગરમ પાણીના ઝરા એ તુલસીશ્યામ આવશે. અને બાયોગેસ પ્લાન્ટ તો એ 3 રુદાતલ આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સી વિભાગમાં જોડકા આ રીતે જોડેલા છે, એટલે સાચો જવાબ આવે છે. પ્રશ્ન નંબર 3: વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? તો જવાબ આવશે USA. ઓપ્શન એ સાચો છે. આગળ એ પ્રશ્ન નંબર 4 જોઈશું. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તેમાં 1. ધાતુ ગાળણ ઉદ્યોગમાં ખાલી જગ્યા ખનિજોનો ઉપયોગ થાય છે. તો જવાબ આવશે ધાતુમાં અથવા તો ધાત્વિક ખનિજનો ઉપયોગ થાય છે. 2. દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય ખાલી જગ્યા છે. તો જવાબ આવશે મધ્યપ્રદેશ. 3. ગુજરાતમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા કુદરતી ગેસનો ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે. તો જવાબ આવશે અંકલેશ્વર અને કાંધાર. 4. ગેલ્વેનાઇઝ પતરામાં ઢોળ ચડાવવા માટે ખાલી જગ્યા ખનિજનો ઉપયોગ થાય છે. તો જવાબ આવશે જસત. 5. કચ્છ જિલ્લાના ખાલી જગ્યામાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે. તો જવાબ આવશે પાંધરો. પ્રશ્ન નંબર 5 સંકલ્પના સમજાવો. તેમાં 1. ખનિજ, એનો જવાબ જોઈશું. પૃથ્વીના ખડકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ગુણધર્મો ધારણ કરે છે. તેવા ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોને ખનિજ કહે છે. બીજા નંબરમાં જોઈશું તો ભૂતાપીય ઉર્જા. જવાબ: ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી વરાળ સપાટી પર આવે છે. એ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહે છે. 3. ભરતી ઉર્જા. એનો જવાબ જોઈશું તો સમુદ્રની ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહે છે. તે ઉર્જા બિનપરંપરાગત સ્ત્રોત છે. 4. બાયોગેસ. ખેતરનો કચરો, નકામા કૃષિ પદાર્થો, પશુઓનું સાણ, રસોઈ ઘરનો કચરો, માનવ મળમૂત્ર, ખાંડના કારખાનાનો કચરો વગેરેને કોહડાવી તેમાંથી મેળવવામાં આવતા ગેસને બાયોગેસ કહે છે. પ્રશ્ન નંબર 6 તફાવત આપો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 માં 3 તફાવત પૂછાયેલા છે. તેના જવાબ તમારે જાતે જ લખવાના રહેશે. પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અને બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત. બીજો તફાવત છે બાયોગેસ અને કુદરતી ગેસ. અને ત્રીજો તફાવત છે ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ. આ તફાવત તમારે જાતે લખવાના રહેશે. આ ઉપરાંત પ્રશ્ન નંબર 7 ટૂંક નોટ લખો. તેમાં 1. ખનિજ સંપત્તિનું મહત્વ. 2. ખનિજ સંરક્ષણના ઉપાયો. 3. સૌર ઉર્જા. અને 4. બાયોગેસ. આ જે ટૂંક નોટ પૂછાય છે તે તમારે જાતે લખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા ધોરણ 8ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.